હતી કે સાચી હકીકતો બહાર આવે અને જો જરૂર પડે ને તુષાર ભટ્ટને કડકમાં કડક સજા થાય એની માટે જો આ જે પરશુરામ રોય છે એને તાજના સાક્ષી તરીકે કે 164નું નિવેદન પણ લઈને એ તમામે તમામ તપાસમાં સહકાર આપવા તૈયાર છે। એનો માત્ર ને માત્ર જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ વોટ્સએપ ઉપર એક લિસ્ટ મેળવવા માટે એનો ઉપયોગ કરેલો છે અને અમે એ પણ વિનંતી કરી છે કે આ 15-16 વિદ્યાર્થી જેનું એક લિસ્ટ લેવામાં આવ્યું છે એમાંથી એક પણ વિદ્યાર્થી પાસેથી પરશુરામ રોયે ₹1 પણ સ્વીકાર્યો નથી। આજરોજ ગોધરા ખાતે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ હતી એ સંદર્ભે પોલીસે ધરપકડ કરેલ આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના 14 દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના 20 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે।